નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી મોરબી જિલ્લામાં 40 જેટલા ગામોની જે છે ચૂંટણી છે, જેમાં 11 વાગ્યા સુધીમાં વાત કરી દેવામાં આવે તો સવારે 7 થી 11 સુધીમાં મોરબીના જે સામાન્ય ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તેમાં 8 ગ્રામ પંચાયત મોરબી તાલુકાને એમાં 25.89% મતદાન થઈ ગયું છે. હળવદમાં 7 ગ્રામ પંચાયતમાં 27.62% મતદાન થઈ ગયું છે. વાંકાનેરમાં 7 ગ્રામ પંચાયતમાં 38.60% મતદાન, માળિયામાં 3 ગ્રામ પંચાયતની 30.99% મતદાન અને ટંકારામાં 2 ગ્રામ પંચાયતની 26.11. એમ કરીને સામાન્ય જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં ટોટલ 45,000 જેટલા મતદારો છે, તેમાંથી 31.70% જેટલા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. જ્યારે પેટા ચૂંટણીની વાત કરીએ તો મોરબીના 5 ગામોમાં જે છે પેટા ચૂંટણી છે, જેમાં 21.38% મતદાન છે થયું છે 11 વાગ્યા સુધીમાં. હળવદમાં 1માં 29.77% અને વાંકાનેરમાં 7માં 36.80% મતદાન, એમ કરીને 30.64% પેટા ચૂંટણીઓમાં જે મતદાન થઈ ગયું છે. ત્યારે અત્યારે આપણે મોરબીના આમરણ, મોરબી તાલુકાના આમરણ ગામે આવ્યા છીએ, જે પહેલાં જોડિયામાં ભળેલો હતો અને મોરબી જિલ્લો નવો થયા બાદ અહીંયા જે છે એ મોરબી તાલુકામાં ભળી ગયો છે. મોરબીના આમરણ સૌથી મોટો જે ગ્રામ પંચાયત છે, અબાલ વૃદ્ધ સૌ કોઈ જે છે તે અહીંયા મતદાન કરવા માટે પણ આવી રહ્યા છે. ટોટલ 2400ની આસપાસ આ વોટિંગ છે, તેમાંથી અત્યાર સુધીમાં લગભગ 500 આસપાસ જે છે વોટરોએ મતદાન કરી નાખ્યું છે. ત્યારે આપણી સાથે એક બાપા પણ છે. કાકા, તમારું નામ કહેજો. મારું નામ મલાભાઈ. મલાભાઈ, કેટલી ઉંમર? 85 વર્ષ. ક્યાં? અચ્છા, કેટલા વર્ષ તમે કેટલી ચૂંટણી જોઈ ગ્રામ પંચાયતની? હા, લગભગ તો ઘણી હોય. ઘણી જોઈ. આમ તમને પહેલાની ચૂંટણીમાં અને અત્યારની ચૂંટણીમાં કઈ ફેર લાગે? આમ કાંઈ ફેર નથી. કાંઈ નહીં, એવું ને એવું. એવું ને એવું. હજી આમ ગામડા જેવી ચૂંટણી ને આમ. હા, આમ ઈવીએમ થી મજા આવે કે આમાં બેલેટ પેપર થી મજા આવે? ઈવીએમ થી મજા આવે કે બેલેટ પેપર થી મતદાન કરવાની મજા આવે? કાગળિયા આમાં ફાયદો. એમાં ફાયદો પડે. ઓલા ઈવીએમ માં ફાવે નહીં? એમાં ફાવે ખરું. પછી કેને જાય કેને ખબર નહીં, ન પડે એમ ને. એટલે કાગળિયા થી મજા આવે. કાગળિયા સાચા થાય. કાગળિયા સાચા થાય એમ ને. કાગળિયાની કાગળિયાની જ કિંમત છે ને. કાગળિયાની જ કિંમત છે, સાચી વાત છે. એટલે બેલેટ પેપરથી કાકા જે 85 વર્ષના છે તેમને એમ લાગે છે પહેલેથી જે બેલેટ પેપરથી મતદાન કરતા આવે છે, એટલે એમ લાગે મતદાન જે બેલેટ પેપરથી છે તે યોગ્ય રીતે થઈ રહ્યું છે તેવું તેમનું માનવું છે. અને તમે જોઈ શકો છો કે આ મતકુટીર છે, અહીંયા 2 બૂથ છે અને બીજી એક શાળા છે ત્યાં 2 બૂથ છે. એટલે ધીમે ધીમે હવે તો બપોરનો સમય થઈ ગયો છે અને ધીમી ધારે જે છે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે છે. અને બપોર બાદ જે છે તે 5 વાગ્યા સુધીમાં મતદાન જે થવાનું છે. બપોર પછી મતદાન વધે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે અહીંયા 2 બૂથ છે. અત્યારે ધીમી ધારે જે છે મતદાન અહીંયા થઈ રહ્યું છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર. અમને ખબર છે, અંદર અમે નથી જયા હતા, બરાબર? અમને ખ્યાલ જ આવી જાય. અમે અંદર પગે અંદર અમે કન્ટિન્યુ